ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ચેપ્ટર ભણતા રહેલા છીએ. એની અંદર આપણે સ્વાધ્યાય નંબર 3.2 પૂર્ણ કર્યું. એના પછી વિભાજનની ચાવી, કુલ 5 વિભાજનની ચાવી આપણે પૂરી કરી. એક તો 10 ની 10 ની વિભાજનની ચાવીમાં શું આવે તો કે જે સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. એના પછી 5 ની વિભાજન થાય. જે સંખ્યાનો છેલ્લો અંક બરાબર શૂન્ય કે 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. એના પછી લીધી હતી 2 ની વિભાજન ચાવી. જે સંખ્યાનો એકમનો અંક બરાબર 0 2 4 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. પછી લીધી હતી 3 ની વિભાજન ચાવી. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. પછી લીધી હતી 6 ની વિભાજન ચાવી કે જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. આ પણ બાબત આપણે જોઈ. હવે 4 ની વિભાજન ચાવી. જે સંખ્યામાં છેલ્લા 2 અંકો દ્વારા છેલ્લા 2 અંકો એટલે કે તો દશમનો અંક અને એકમનો અંક બરાબર. જે સંખ્યાના છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય. તો આપેલી સંખ્યાને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય. બરાબર. જે સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે દશમ અને એકમના બરાબર છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 936. તો આ છેલ્લા 2 અંકો છે દશમ અને એકમ. છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યા તો છેલ્લા 2 અંકો એટલે કે 36 એને 4 વડે ભાગી શકાય. જોઈએ 4 9 નિશેષ ભાગી શકાય. જો છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા એટલે કે 936 એના પણ 4 વડે નિશેષ ભાગી શકાય. 4 1 4 4 2 8 4 3 12 16 કમ્પ્લીટ જોઈ. જે સંખ્યાના છેલ્લા 2 અંકો
अंको द्वारा बनती संख्या ने 4 वडे निशेष भागी शकाय तो आपेली संख्या ने पण 4 वडे निशेष भागी शकाय तो छेल्ला बे अंको द्वारा बनती संख्या कई हती 36 बराबर तो 36 ने 4 वडे भागी शकाना तो के हां तो 936 ने पण 4 वडे निशेष भागी शकाना कंप्लीट हजी एक उदाहरण आपी ले एक तो 936 हजी बीजी एक संख्या लेवी 12 बराबर कई है 12 512 तो 512 માં જોવું છે છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યા કઈ 12 છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યા 12 તો 12 ને જોવું છે 4 વડે ભાગી શકાય તો 4 કરી 12 શું આવ્યું 3 આવ્યો तो छेल्ला बे अंको द्वारा बनती संख्या એટલે કે 12 ने जो 4 वडे निशेष भागी शकाय तो 512 ने पण 4 वडे निशेष भागी शकाय तो 512 ने पण 4 वडे निशेष भागी शकाय 4 एका 4 4 दू 8 4 अठा 32 कंप्लीट जो पहले उदाहरण आपो 716 तो 716 માં એકમ અને દશક દ્વારા કઈ સંખ્યા બને 16 16 ને જો 4 વડે ભાગી શકાય ચોકો તો 16 તો આ 716 જે રહ્યા એને પણ 4 વડે ભાગી શકાય बराबर 4 एका 4 7 मांथी 4 जाय એટલે 3 4 સત્તા 28 ઉપરથી ઉતરે રેવડો 4 સત્તા 28 से भाग ચાલે 31 માંથી 28 જાય એટલે 3 ઉપરથી ઉતરેલો છગડો 4 નવા તો નિશેષ ભાગી શકા બરોબર તો શું કહે છે 4 ની વિભાજન જાય જે સંખ્યાના છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય બરાબર અહીંયા છેલ્લા બે અંકો જોવા અહીંયા છેલ્લા બે અંકો જોવા હજી એક ઉદાહરણ આપું તમને 1528 હવે છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યા કઈ 28 तो 28 ને 4 વડે ભાગી શકાય 4 સત્તા 28 ભાગી શકાય ને આ છેલ્લા બે અંકો દ્વારા બનતી સંખ્યા એટલે કે 28 ને 4 વડે નિશેષ ભાગી શકાય તો 1528 છે એને પણ 4 ने निशेष भागी शकाय 4 एका 4 4 दू 8 4 तरी 12 चौको चौको 16 4 12 ना चले 4 तरी 12 5 માં 2 જાય એટલે ઉપરથી પેલો બોગડો 4 અઠા 32 ઉપરથી પેલા 8 4 દુ 8 निशेष भागी शकाना बराबर
તો 500 936 બરાબર આ બધાના ઉદાહરણો છે કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો 4 ની વિભાજન ચાવી પૂરી થઈ હવે 8 ની વિભાજન ચાવી તો 8 ની વિભાજન ચાવી આમાં કેમ આપણે છેલ્લા બે અંકો જોતા હતા 4 માં આપણે બે અંકો જોતા હતા હવે 8 માં હે ને છેલ્લા ત્રણ અંકો 8 ની વિભાજન ચાવીમાં છેલ્લા ત્રણ અંકો જોવા બરોબર જોઈએ જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો છેલ્લા ત્રણ અંકો એટલે 100 દશક અને એકમ છેલ્લા ત્રણ અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે વિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને પણ આઠ વડે વિશેષ ભાંગી શકાય બરાબર જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો એટલે કે 100 દશક અને એકમ અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે વિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે વિશેષ ભાંગી શકાય દાખલા તરીકે 3512 3512 બરોબર તો આ છેલ્લા ત્રણ અંકો દ્વારા બનતી સંખ્યા કઈ 512 છેલ્લા ત્રણ અંકો દ્વારા એટલે કે 100 દશક અને એકમ તો 512 ને 8 વડે ભાગી શકાય છે જોઈ લો 8 * 8 8 * 2 16 8 * 3 24 8 * 32 8 * 5 = 40 8 * 6 = 48 8 * 7 = 56 તો સાતે ભાગ ચાલે નહીં 8 6 48 51 માંથી 48 થાય એટલે 3 ઉપરથી ઉતાર્યા 2 8 14 બરોબર તો 512 ને 8 વડે વિશેષ ભાગી શકાય જો છેલ્લા ત્રણ અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે વિશેષ ભાગી શકાય 8 * 4 = 32 से भाग जाए 5 માં 2 જાય એટલે 3 3 માં 3 જાય એટલે 0 8 * 8 8 * 16 8 * 24 8 * 32 તો ચાલે બાર ન ચાલે 8 * 31 में 24 છે એટલે 7 વધે બરોબર ઉપરથી ઉતાર્યા 2 8 9 જોયા વિશેષ
ભાગી શકાય એટલે કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે વિશેષ ભાગી શકાય બરોબર બીજી એક ઉદાહરણ લઈએ આપણે 7216 બરોબર જોઈએ આપણે છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યા કઈ 216 જોઈએ આપણે 216 ને ભાગી શકાય 8 એકા 8 8 દુ 16 8 તરી 24 તો 3 વડે ભાગમાં ચાલે 8 દુ 16 21 માંથી 16 જાય એટલે 5 વધે ઉપરથી ઉતાર્યા 6 8 સત્તા 56 તો 216 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકાય બરોબર તો 7216 ને પણ 8 વડે વિશેષ ભાગી શકાય 8 9 72 ઉપરથી ઉતાર્યા 1 ભાગ ન ચાલે ઉપરથી અંક ઉતારી અને પછી ભાગ ન ચાલે તો શૂન્ય ઉપરથી ઉતાર્યા 6 8 2 16 ભાગી શકાય શું કીધું હે જે સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે વિશેષ ભાગી શકાય આ 7216 ની અંદર છેલ્લા 3 અંકો હતા 216 તો 216 ને આપણે 8 વડે વિશેષ ભાગી શકીએ વિશેષ એટલે શું શેષ છે બરોબર તો છેલ્લા 3 અંકો જે હતા એને 8 વડે વિશેષ ભાગી શકાય બરોબર તો આપેલી જે સંખ્યા રહી 7216 એને પણ 8 વડે વિશેષ ભાગી શકાય હજી એક ઉદાહરણ લઈએ આપણે બરોબર 99,95,216 આને 8 વડે વિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય તો છેલ્લા 3 અંકો કયા છે 216 તો 216 ને જોઈએ આપણે 8 વડે ભાગી શકાય હમણાં જ જોયું હતું 8 2 ને 16 21 માંથી 16 જાય એટલે 5 ઉપરથી કર્યા 6 8 સત્તા 56 તો 27 આવ્યા હવે છેલ્લા 3 અંકોને આપણે 8 વડે વિશેષ ભાગી શક્યા તો આપેલી જે સંખ્યા રહી એને પણ 8 વડે વિશેષ ભાગી 8 એકા 8 9 માંથી 8 જાય એટલે 8 2 16 9 માં 6 જાય એટલે 8 6 32 પછી તેરા 8 9 72 પછી તેરા 2 8 6 32 ઉપરથી ઉતાર્યા 1 ભાગ ન ચાલે એટલે શૂન્ય ઉપરથી ઉતાર્યા 6 8 2 ને 16 ભાગી શકાના વિશેષ ભાગી શકાના બરોબર એટલે આ 8 ની વિભાજન થઈ ગઈ બરોબર 4 ની અંદર છેલ્લા 2 અંકો
100 દશક અને 100 એકમ, દશક અને એકમનો, અને 8 ની અંદર છેલ્લા 3 અંકો, બરોબર? બહુ યાદ રાખજો. હવે કુલ 7 વિભાજન ચાલ્યો થઈ, બરોબર? હવે બાકી રહે 9 ની વિભાજન ચાવી અને 11 ની વિભાજન ચાવી. આપણે 3 ની વિભાજન ચાવી ભણેલા કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો 9 ની વિભાજન ચાવી શું કે? ઈ જ રીતે, બરોબર? 9 ની વિભાજન ચાવી શું કે? તો જે સંખ્યાના અંકોના સરવાળાને, જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. બરોબર? ઓલામાં જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા 9 ની વિભાજન થાય તો જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ આપણે. પેલું છે 4608 તો અંકોનો સરવાળો કરો. અંકોનો સરવાળો 4 6 0 8 10 ને 18 તો 18 ને જોવો જોઈએ 9 વડે ભાગી શકાય. 9 2 ભાગી શકાય. સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45. પરથી તેરા 0. 9 એકા 9 ભાગ ચાલે 10 માંથી 9 દે 1 પરથી તેરા 8, 9 દુ 18. ભાગી શકાણા બરોબર. એટલે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. કમ્પ્લીટ. આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપો. તો અંકોનો સરવાળો કરો. 5 2
18 થાય 18 ને 9 વડે ભાગી શકાય જો 9 દો 18 તો જો સરવાળાને 9 વડે ભાગી શકાય તો એની સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય 9 पंचा मैंने संख्या 54 9 पंचा 45 भाग चाले 52 માં 45 જાય એટલે 7 9 8 72 ભાગ ચાલે 78 માં 72 જાય એટલે 6 9 7 65 ભાગ ચાલે વિશેષ ભાગી શકાણા બરાબર ભાગી શકાણા બરાબર તો જે સંખ્યાને 9 વડે વિશેષ ભાગી શકાય જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે વિશેષ ભાગી શકાય બરાબર બીજા ઉદાહરણ લઈએ આપણે બરાબર એક ઉદાહરણ હવે અંકોનો સરવાળો કરીએ 5 2 8 9 5 ને 7 ને 15 15 ને 18 9 27 હવે 27 ને 9 વડે ભાગી દો 9 તરી અંકોના સરવાળાને 9 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે વિશેષ ભાગી શકાય 9 पंचा 45 से भाग चाले 52 માં 45 જાય એટલે 7 પર 8 9 8 72 ભાગ ચાલે 8 માં 2 જાય 78 માં 72 જાય એટલે 6 ઉપર 9 9 7 65 ભાગ ચાલે 69 માં 63 જાય એટલે 6 ઉપર 18 9 7 બરોબર વિશેષ ભાગી શકાણા ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ જોઈ લેજો બરોબર બરોબર એટલે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે વિશેષ ભાગી શકાય બરોબર કમ્પ્લીટ આ 9 ની કિંમત છે હવે તો લેસન ની અંદર તમારા 11 થી 20 સુધીના ઘડિયાની એકવાર 4 8 અને 9 ની વિભાજ્યતાની ચાવી ઉદાહરણ સહિત આપણે લખવાની છે એકવાર ફક્ત ને ફક્ત વિડિયોમાં જે ઉદાહરણો જોયા આ ઉદાહરણો લખવા જરૂરી નથી ક્યારેક આપણને મગજની અંદર બીજું કદાચ ઉદાહરણ બેસે એટલે એવું કોઈ જરૂર નથી કે પરીક્ષાની અંદર હું આ ઉદાહરણ પૂછું અને સિવાયનું પણ ઉદાહરણ પૂછું પરંતુ આપણને એનો બેઝથી ખ્યાલ હોવો જોઈએ કે 4 ની વિભાજન ચાવી શું કહેવા માંગે છે 8 માં શું કહેવા માંગે છે 9 માં શું કહેવા માંગે છે બરોબર તો ઉદાહરણ પછી ગમે એટલા ન હોય બરોબર ગમે એટલા અંકોની સંખ્યા ન હોય તોય આપણને આવડે પરંતુ આપણને એનો બેઝ રહ્યો એ વિભાજન ચાવી શું કહેવા માંગે છે એ ખબર હોય તો ખ્યાલ આવશે બરોબર એટલે આ બાબતે એક આપણે ખાસ ધ્યાન